ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સના કાળા કારોબારનો થયો પર્દાફાશ। અંકલેશ્વરમાંથી ડ્રગ્સની મિની ફેક્ટરી ઝડપાઈ। શું ભરૂચ જિલ્લો બની રહ્યો છે ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગનું હબ? અંકલેશ્વરના ગોળખોલ વિસ્તારમાં આવેલી ભાવના ફાર્મા સોસાયટીમાં ડ્રગ્સના કાળા કારોબારને લઈને ડીઆરઆઈ દ્વારા સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। વહેલી સવારથી ડીઆરઆઈની ટીમે વિસ્તાર પર વોચ ગોઠવી એક મકાનમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી। દિલ્હી ડીઆરઆઈની ટીમે સુરત ડીઆરઆઈના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત તપાસ હાથ ધરી હતી। ભાવના ફાર્મા સોસાયટીના એક મકાનમાં મોટી માત્રામાં ડ્રગ્સ બનાવાતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મકાનના ઉપરના માળે મેફિડ્રોન એટલે કે એમડી અને ટ્યુબ્રોનો નામના નશીલા પદાર્થો બનાવવામાં આવતા હતા। તપાસ દરમિયાન તૈયાર કરેલા એમડી ટ્યુબ્રોમો સહિતના ડ્રગ્સના કરોડો રૂપિયાના કાળા કારોબારનો પર્દાફાશ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ડીઆરઆઈની ટીમ મકાનમાંથી મળેલા રસાયણો, સાધનો અને અન્ય પુરાવાના આધારે સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે। હાલ અધિકારીઓ દ્વારા સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી। તપાસ પૂર્ણ થયા બાદ જ ડ્રગ્સના જથ્થાની ચોક્કસ માત્રા, તેની બજાર કિંમત અને આ કાળા કારોબાર સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે વધુ વિગતો સામે આવશે।